નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું મિશન ગુજરાત પરસાની. એક મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. 2 દિવસની ગુજરાત મુલાકાત છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની. મહત્વની વાત એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે એમ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓની ઉપસ્થિતિ રહેશે. ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બનાસકાંઠાના ચાંગડા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની તેઓ મુલાકાત લેશે. દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ. ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત. ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેનો સાથે તેમની બેઠક. ત્યારે અષાઢી બીજે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લીધા બાદ નારણપુરા ખાતે સ્લિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓની ઉપસ્થિતિ રહેશે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે. જતીન, 2 દિવસનો પ્રવાસ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો, વિગતો શું? બિલકુલ, લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે, ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી જે છે તે આપવાના છે. ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે હાજરી જે છે તે આપશે. ત્યારબાદ તેઓ સીધા બનાસકાંઠા ખાતે આવેલ ચાંગરડા ગામ ખાતે એક સરકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત બાદ મહિલાઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ 5 કલાકે ગોધરાના મહુવા ગામે સહકારી પ્લાન્ટ જે બની રહ્યો છે તેની મુલાકાત લેશે. તે બાદ સીધા તેઓ ગોધરાના પંચામૃત ડેરી ખાતેના કાર્યક્રમો હાજરી આપશે, તેમાં ચેરમેનો સાથે બેઠક થશે. ત્યારબાદ દશેરાના દિવસે વહેલી સવારે તેઓ જગન્નાથ મંદિર દર સાલે જે પરિવાર સાથે આવતા હોય છે તે આવશે, એમાં મંગળા આરતીનો લાભ લેશે. ત્યારબાદ તેઓ સીધા જ 11 કલાકે નારણપુરા ખાતે સ્લિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન જે છે તે કરવાના છે. સાથેમાં કહી શકાય કે 11 કલાક પછી વિદ્યાર્થી ભવન આંબાવાડી ખાતે તેનું ઉદ્ઘાટન કરશે, તેમજ ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને આગામી વિદ્યાર્થીઓ કયા પ્રકારનું શિક્ષણ લઈ રહ્યા છે તે અંગે ચર્ચા કરશે. જતીન, આપ જોડાઈને વિગતો જણાવી બદલ આપનો આભાર.